શ્રી બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા વ્લોગમાં. ભાઈ અત્યારે જાઉં છું દ્વારકા, સાંજના વાગે છે 4. તો ચાલો ફટાફટ આપણે દ્વારકા નીકળીએ અને ડાયરેક્ટ દ્વારકા મળીએ. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા દ્વારકા અને આમ જો આપણો દોસ્તાર ભલે આવી ગયો છે. સારું છે દોસ્તાર કીધું, મને મજા આવી. તને શું આશા હતી? શું કે મને આશા હતી જ નહીં કે દોસ્તાર તો નહીં જ છે, કંઈક અલગ જ છે, પણ સારું છે. આમ ના થોડુંક આમ માન રાખવું પડે એટલે આભાર. બાકી વાળ કપાવીને આપણે રેડી થઈ ગયા. ભાઈ 2 કલાક મને વાત જોવડાવી પછી આવ્યો છે. હું વાત જોડાવી કે તે હા ભાઈ જોવડાવી. એટલે હવે અત્યારે બેઠા છીએ, હવે નક્કી કરીએ ક્યાં નાસ્તો કરવા જઈએ. કાં દ્વારકા આવ્યા ને પહેલા અમારા બેને નાસ્તો કરવાનો, પછી બીજું કામ કરવાનું. નાસ્તો કરીને પછી આપણે ક્યાંક રખડવા જઈએ. રેડી? તો ચાલો અત્યારે જઈએ આપણે પહેલાં નાસ્તો કરવા માટે, પછી જોઈએ શું આગળનું પ્લાન થાય છે. બાકી રિક્ષામાં જવાના છે અત્યારે. રેડી ને? હલાવીશું. અનિલ લઈ આવ્યો છે રિક્ષા, બ્રેન્ડ ન્યુ એડ કરી નવી. કાં ના ના, ખાલી આમ ભાડે લઈ આવ્યો, ખાલી હાંકવા માટે. આપવા માટે, ખાલી હાંકવા માટે. બાકી બ્રેક નથી એમાં. કોન્ટેક્ટ કરે તને કોઈ નહીં? ગમે કોન્ટેક્ટ કરે, બ્રેક વિનાની છે. બ્રેક વિનાની રિક્ષા છે ભાઈ, કોન્ટેક્ટ કરજો ભાઈને જવું હોય તમારે તો. બાકી અત્યારે પબ્લિક બધી અમને જોઈએ છે, કારણ કે દ્વારકામાં છે નવું લાગે બધું. આ બ્લોગિંગ ને કરીએ ને એટલે. કાં અલગ જ લાગે. અનિલભાઈ હવે બ્લોગિંગ ચાલુ કરવાના, તો જો ચાલુ થઈ જશે તો આપણે ચેનલની લિંક આપી દેશું. બાકી મને તો આશા જ નથી જરાય ચાલુ થશે, તો છતાંય આપણે જોઈએ હવે શું થાય છે. મને કીધું તો છે કે આજે આપણે તું શીખવાડજે બધું એડિટિંગનું ને બધું, તો જોઈએ ભાઈ કરે છે કે નહીં. ટ્રાય ટુ ટ્રાય વિલ બી. આના મેદાનમાં આવવા માટે બહુ છે ને ઓલા શું કહેવાય, ચણા ખાવા પડે, ચણા, ત્યારે આ બધું કરવું થાય. બાકી હાલો અમે જઈએ, અમે નાસ્તો કરતા આવીએ કે. અત્યારે મિત્રો આપણે નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તો કરીને આવી ગયા 2 જણા અહીંયા આપણે શું કહેવાય સનસેટ પોઈન્ટ. તો ભાઈ અત્યારે બેઠા છીએ. જો આમ આ બાજુ ભાઈ કબૂતર બેઠા છે. જો આવું જો આવું દાન કરાય કોઈક દિવસ. કબૂતર ને ઇંગ્લિશ શું કહેવાય? અરે ભાઈ ક્યાં બતાવું ભાઈ. કબૂતર ને ઇંગ્લિશમાં કબૂતર. કબૂતર તોડું કહેવાય. તો શું કહેવાય તને ખબર? તને આવડે છે? એમ નહીં, કબૂતરને કોઈ દિવસ ચૂણ નાખ્યો એમ? ઓલો જે ચૂણ નાખીને ગયો હમણાં, તે નાખ્યું કે ચણ નહીં? બાકી જો નાગેશ્વર કબૂતર ઘણા બધા બેઠા હોય ને, તેમાંથી વચ્ચે દોડીને જાવ એટલે બધા ખાલી દોડીને જાય. બીજું શું કરે? કબૂતરનું વ્યૂ કેવું આવે ઉડવાનું? ઉડવાનો વ્યૂ તો આવે, પણ તે કોઈ દી ચણ નાખ્યા એમ કહો તમે? ચણ નાખ્યા જો. ક્યારે નાખ્યા? નાગેશ્વર ગમે ત્યારે નાખી હોય. એ તો હવે તું ખાલી ખોટે ખોટે કહી દે તો એ શું અમને એમને ક્યાં ખબર પડે કે તું રાખ્યો કે નહીં? ઘરે ચોખા નાખું, વ્હાઈટ કલરના નથી આવે ખબર, દોરા આવે. હા, ડાંગર કહેવાય એને. હા જવું ઈડા. તો અત્યારે મિત્રો અમે અહીંયા બેઠા છીએ 2 જણા. હવે ભાઈ પબ્લિક ધીરે ધીરે આમ છે ને વધતી જાય છે. જો સનસેટ પોઈન્ટ અહીંયા સાંજના ભાગે બહુ પબ્લિક વધારે હોય. તો ઘણા દિવસ પછી અમે 2 મળ્યા. કાં કેટલા દિવસ થઈ ગયા? કેટલા એટલે મહિનો તો સમજી જ લેવાનો. 2 મહિના. 2 મહિનો સમજી લેવાનો. તો આપણે ગુજરાતમાં પાછો વિડીયો નાખવાનું છે અમારા મેઇન ચેનલ ઉપર. હવે એનું થોડુંક આપણે નક્કી કરતા હતા. બાકી ટીમને બધાને હવે ધીરે ધીરે પાછી ભેગી કરવી પડશે. બધા હું વ્યસ્ત થઈ ગયા હમણાં, ધીરે ધીરે ખોવાઈ ગયા છે. પણ એ ફોન કર્યા ભેગા બધા આવી જશે, એમ તો વાંધો નથી, બધા હાજર થઈ જાય એવા છે. હા, અમે 2 કુંવારા છીએ એટલે અમારે કાંઈ ટેન્શન ના. બીજા અમુક સાંસારિક જીવનમાં ફસાઈ ગયા છે. લગ્ન ને થઈ ગયા એટલે લગ્ન થઈ ગયા એટલે ગુચવાઈ. એટલે 2-3 વર્ષ પછી તુંય ગુચવાઈ ગયા છે, વાંધો નહીં આવે. ખતમ, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. તો અત્યારે મિત્રો જો ઊંટીઓ હાલો જાય છે ભાઈ. તારે બેસવું ઊંટિયા ઉપર? ના રે ના, ઉઠિયા ઉપર બેસાય નહીં. હાલ તો હાલ ક્યાંક જઈએ હવે આગળ. હવે આગળ જઈએ ભાઈ, ચેક કરીએ આ માહોલ કેવો છે આગળ. હા જો કબૂતર. આ રિક્ષા કેવી છે? જો તો સીએનજી વાળી. ઇલેક્ટ્રિક લાગે છે. સીએનજી છે ઇલેક્ટ્રિક. જો મિત્રો દરિયા કાંઠે આવી ગયા આપણે ભાઈ. 2 ભાઈઓ બેઠા છીએ. બાકી આમ વ્યૂ જો કેમ છે સનસેટ. દરિયાને જોઈએ છીએ. દરિયાને જોતા જોતા બેઠા 2. દરિયા જવું દરિયામાં જવું તારે? કેમ મજા ના આવે? મજા ના આવે. તરતા નથી આવડતું એમ કહી દે ને ચોખ્ખે ચોખ્ખું. હા તો નથી જ આવડતું. આપણે તો તરતા આવડે. મને નથી આવડતું, મને નથી આવડતું. જો પબ્લિક બધી નીચે આમ ફોટા બોટા પાડે છે.
અહીંયા દુકાન બની ગઈ જો નાનકડી એવી. તારે રહેવું દુકાનમાં? આપણી જ છે. તારી જ છે? ઓહો, મને તેમ કે હું નાનકડી બની છે તો કે ના ના તારે રહેવું હતું એમ. ના ના આપણી મને એ ખબર નથી તારી જ છે. હા તો હમણાં ખબર પડી હો. તો આ બિઝનેસ છે કાં તારું? જો અહીંથી પૈસા કમાવે છે લાખો રૂપિયા કાં? લાખો કરોડો. કરોડો રૂપિયા કમાવે છે ભાઈ આ બિઝનેસમાંથી. તો અત્યારે મિત્રો આપણે ભાઈ જઈએ છીએ થોડાક આગળ. ચાવી ક્યાં? ચાવી તને ખબર, મારી તારી ચાવી પાસે છે? તારી ગાડી ક્યાં છે? તો વાં પડી જાય. આગળ રાખીએ એવા કાં? હાલો તો થોડાક આમ આગળ જઈએ મિત્રો. આપણે હું ઓલું શું કે લાઇટ હાઉસ ને લાઈટ હાઉસ. હાલે થોડીક વાર બ્લોગિંગ કરતો હું છે ને ગાડી અને હું અનુભવ નથી તો થોડી ધીરે ધીરે શીખવાડીએ. અને એવું હોય તારો બ્લોગ બનાવ, તારો પાછળનો કેમેરો આમ રાખ, સામેનો નહીં. ઓકે હાલો. એમ રેડી તો આવે. ચાલો અહીંયાથી આપણે નીકળીએ છીએ ને હવે જાશું ક્યાં? લાઈટ હાઉસે જાશું ને? લાઇટ હાઉસ ચાલો તો બેસી બેસી જાય. જાઓ. અંધારું થઈ ગયું અંધારા પેલા ભાગી જવાય. નકર પછી છે ને ઉપાડી દે બાવા સમજાય? બાવા આપણે હું ઉપાડશે તો બાવાને આપણે આપણે ઉપાડી લઈશું. અહીંથી જ લઈ આવીએ. નીકળી જાય ત્યાંથી વાંધો નહીં. તો જો ઈશ્વરભાઈ હવે ગાડીને ધીમે ધીમે ડગલે કહેવાય ને, જમ્પ બહુ મારે જો, જમ્પ બહુ મારે જો. આ કઈ જમ્પમાં બેઠા છે? અલગ જ દુનિયા છે એની. એ લોકોની ઓલી જાદુગરની દુનિયા કેમ હોય અલગ દુનિયા. તારે જવું છે દુનિયામાં? ના હો, મારે સાંસારિક જીવન જીવવું છે. સાંસારિક જીવન જીવવું છે. કેવું? સંન્યાસ નથી લેવું ટૂંકમાં. ના ના સંન્યાસ ના લેવાય ભાઈ. તો કેમ છો મિત્રો? જો અત્યારે આવી ગયા તો જો પહેલી વાર બ્લોગ બનાવે છે ભાઈ અનિલભાઈ, શીખે છે ધીરે ધીરે. ચેનલ બનાવવાનું છે નવો. ઈશ્વર બ્રો એડિટિંગ ભાઈ, એડિટિંગ તો હું બ્લોગિંગ શીખતો હતો કા? આવી રીતના બ્લોગ થાય? ઈ જે બધું ધીમે ધીમે થાય. તો હા હું પ્રેક્ટિસ હાલતી હતી. Try to- અત્યારે ભાઈ આને છે ને એડિટિંગ શીખવાડું છું. અને આમ જો લાઇટ હાઉસ આવી ગયા, આ બાજુ દરિયો. દરિયે તો બેઠા જ હતા, પાછા દરિયે આવી ગયા. અને હવે અનિલભાઈ કરશે વિડીયો એડિટિંગ. હાલ ખોલ ઓલો એપ ખોલ. વિડીયો કે વાત કઈ? ના 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 Video કે બંધ વિડીયોમાં જ એ કે વિડીયો બંધ કરી નાખ લે. એવી શું શરમ આવે વિડીયો એડિટિંગ કરવા? બંધ કરના. ચાલુ કર પેલા ઓલો એપ ચાલુ કર. બંધ કર. એપ ચાલુ કર. હાલો એને શીખવાડી દઉં થોડોક એડિટિંગ કરતા ને બ્લોગિંગ કરતા ને કા? પછી ડેલી બ્લોગ તો નહીં પણ 2-3 મહિને એકવાર આપશે બ્લોગ, ક્યાંક નાખશે એવું મને લાગે છે. આ લગભગ 4 થી 5 વાર નવા ચેનલ બનાવ્યા મારી પાસે આવે, નવો ચેનલ બનાવે અને પછી એક બ્લોગ અપલોડ કરે, 2 અપલોડ કરે, ત્રીજા દિવસે ભાઈ ખોવાઈ જાય અને પછી છે આમ 3-4 વર્ષ પછી આમ પાછો આવે કે હવે મારે બ્લોગ બનાવો. તો અત્યારે મિત્રો આને ભાઈ એડિટિંગ શીખવાડી દીધો. શું કેવું, આવડી ગયું ને હવે? આવડી જ જાય ને ભાઈ. હવે એમાં હવે હું ફટાફટ છે ને આમ બ્લોગ આવવાના છે ભાઈના, તો થોડોક લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. પાછી ચેનલ બન્યો નથી, બનશે ત્યારે તમને ચેનલ તો બને ઈ તો ભૂલાઈ ગયું. ચેનલ ભાઈ હવે બનાવવું પડશે. યાદ આવી ગયું, વાંધો ના આવ્યો, ટાણા ઉપર યાદ આવી ગયું. ચેનલ બને. હવે ભાઈનો નવો ચેનલ બનાવીએ અને પછી બ્લોગ આવશે ને ત્યારે હું લિંક નાખી દઈશ મારા બ્લોગમાં, તો તમે જોતા આવજો. ઇન્સ્ટાગ્રામમાં બધે ક્યાંક તો હું નાખી દઈશ, તો થોડોક તારે વ્યૂ આવી જાય, વાંધો નહીં આવે. અત્યારે આ રહ્યો જો એક ચેનલ છે. એક તો ચેનલ છે પણ એમાં કાંઈ નાખતો નથી. 2-3 કાઈ નહીં ભાઈ, વિડીયો વિડિયો નાખ્યા હતા જોઈ લે. તો પણ એમાં જ કન્ટિન્યુ ના કરે, એમાં ઓલું કોપીરાઈટ આવી જાય છે હવે. કાંઈ કોપીરાઈટ નથી. હું આટલા વ્યૂ તો આવે છે આમ જો. જો અમારા જૂના વિડીયા પડ્યા છે આમાં. આ ઓલું આપણે શૂટિંગ કરતા હતા એનું છે. ગુજુ યારનું કા 74 સબસ્ક્રાઈબર છે. 74,000 છે કે 74? 74,000 છે. તને દેખાય છે કે નહીં? 74,000 છે. તો આપણે હું ભૂલ થઈ જાય ક્યારેક ક્યારેક, આમાં ખબર ના પડે જો ને. 74. પછી આ છે ને 2 મીંડા છે ને સબસ્ક્રાઇબર ના નીચે આવી હાલ, જાય છે. હાલ, હાલ. હવે મારે તારી છે ને આમ મોટી મોટી વાતો નથી સાંભળવી. હવે આપણે જઈએ ઘરે ડાયરેક્ટ. રેડી? રેડી. બીજું શું કરીએ હવે? સાચું કહીએ તો તમને ખોટું લાગે. બાકી આમ જો લાઇટ હાઉસ, આ બાજુ લાઇટ હાઉસ હું દરિયો, આ બાજુ અહીંયા આ હોળી છે. જો હોળી છે કે હું હોળી સ્ટીમર પડી છે. સ્ટીમર છે. જો આ હોળી. સ્ટીમર પડી છે અહીંયા. એ જૂની અનિલના જમાનાના છે, જ્યારે એ હાંકતો હા, હતો ને, ભીડેના જમાનામાં. જ્યારે એ હાંકતો હતો ને ત્યારની ભાઈ અહીંયા પડી છે. તો આમાં હું વાંધો ના આવે, ક્યારેક ક્યારેક અહીંયા બધા ફોટા બોટા લઈ જાય તો હાલે રાખે કા?
હાલે રાખીએ આપણે. બાકી હવે તમને કંટાળો આવતો હશે તો આપણે જઈએ આગળ હવે. તો તમે જોઈ શકો છો અત્યારે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલુ છે અને અત્યારે તો આપણા ફેન અહીંયા પણ મળી ગયા છે. જો કાચકો કાચકો કરે જાય છે ભાઈ, નાનકડા બધા. અત્યારે મિત્રો અહીંયા આવ્યા હતા 2 જણા ભાઈ ઘર માટે પેક કરાવવા માટે. તો અનિલભાઈ અત્યારે પાણી પીએ છે. પાછું નાસ્તો તો પાછો નથી કર્યો, હવે ખાલી પાણી પીએ છે. કા કે કર્યો તો પાછો નાસ્તો કર્યો તો હમણાં સ્ટીમ ઢોકળા ખાધા હતા ભાઈ. હાલો તો હવે જઈએ ઘરે ડાયરેક્ટ આપણે. જવું ને ઘરે? હવે ઘરે જાય બીજે ક્યાં